નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરી દેજો. તો આપણે ક્લાસ 12મો જોવાના છે આજે. તો એની અંદર અધ્યયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા કઈ કઈ જોવા મળે છે એના વિશે આપણે આ પૂરો ટોપિક આપણે ભણવાના છે અને ત્યારબાદ એને MCQs જોઈશું. તો સૌથી પહેલાં વિડીયોને તમારા મિત્રો જેટલા પણ હોય એને શેર જરૂર કરી દેજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો શિક્ષણ મનોવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત એ છે કે કોઈ પણ બે વ્યક્તિઓ સંપૂર્ણપણે સમાન હોતી નથી. બરાબર, દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક ભિન્નતા એનામાં જોવા મળતી હોય છે. દરેક બાળક તેને પોતાની આગવી ક્ષમતાઓ, રુચિઓ, શીખવાની ગતિ અને પૃષ્ઠભૂમિ સાથે વર્ગખંડમાં આવે છે. આ ભિન્નતાઓને સમજવી, તેને શિક્ષણ પ્રક્રિયામાં સ્થાન આપવું એ અસરકારક શિક્ષકની નિશાની કરી. બરાબર, તો જે કોઈ સારો શિક્ષક કયું કહી શકાય કે દરેક બાળક જે છે એ પોતાની રીતે અલગ હોય છે, એની અલગ અલગ ક્ષમતાઓ હોય છે. તો એ ક્ષમતાઓને કઈ રીતે વિકસાવવી, કઈ રીતે એને આંતરિક જે શક્તિઓ છે, આંતરિક શક્તિઓને બહાર લાવવી, એ કામ કોનું છે? શિક્ષકનું છે. તો એવા સારા શિક્ષક આપણે બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો હવે એની અંદર આપણે જોઈએ છીએ અત્યારે ટોપિક વ્યક્તિગત ભિન્નતા, એની અંદર સંકલ્પના, પ્રકારો અને કારણો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા શું કહેવા માગે છે? તો વ્યક્તિગત ભિન્નતા એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક લક્ષણોમાં જોવા મળતો તફાવત કહી શકાય. બરાબર, એટલું જ નહીં, એક વ્યક્તિમાં પણ જુદા જુદા સમયે જુદા જુદા લક્ષણોમાં ભિન્નતા જોવા મળે. બરાબર, કોઈ વ્યક્તિ ભણવામાં હોશિયાર હોય, કોઈ પણ ના પણ હોય. કોઈને તમે એક જ વાર સમજાવો તો એક જ વાર તરત જ સમજી જાય છે. કોઈ બાળકને તમે વારંવાર સમજાવ્યા બાદ પણ શીખતો નથી, પરંતુ એને જો સારી રીતે રસમય શિક્ષણ દ્વારા રમત દ્વારા શિક્ષણ આપવામાં આવે તો એ બાળક જે છે ઝડપી શીખી શકે છે. તો એ દરેકમાં અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. તો એ ભિન્નતાના પ્રકારો કયા છે? કઈ બાબતો જે છે એ ભિન્નતા જોવા મળે છે? તો પહેલું છે શારીરિક. શારીરિકમાં શરીરની વાત કરવામાં આવી છે, જેની અંદર ઊંચાઈ છે, વજન છે, રંગ છે. શારીરિક જે બાંધો છે એ પણ કોઈ વ્યક્તિ હાઇટમાં ઊંચું હોય, ના કોઈ નીચું હાઇટમાં નાનું હોય, બરાબર, ઊંચાઈમાં, બરાબર, એ શારીરિક ભિન્નતા જોવા મળે છે. બીજું છે કે માનસિક, બૌદ્ધિક. બરાબર, માનસિક અને બૌદ્ધિક એટલે કે બુદ્ધિનું સ્તર. બરાબર, આઈક્યુ લેવલ ઓછો હોય, અમુકનો આઈક્યુ લેવલ ઓછો હોય. તર્ક શક્તિ, તર્ક કરવાની જે શક્તિ હોય, કોઈકનામાં વધારે હોય, કોઈકની ઓછી હોય. પછી ક્રિએટિવિટી, કોઈ વ્યક્તિ જે છે કે સારી ડ્રોઈંગ કરી શકે છે, સારું ચિત્ર દોરી શકે છે, કોઈ એક આર્ટિસ્ટ તરીકે કામ કરી શકે છે. બરાબર, અને કોઈ વ્યક્તિ જે છે કે સારી રીતે ટોપિક સમજાવી શકતો હોય. પછી અમુકમાં શીખવાની શક્તિ, શીખવાની ગતિ અમુકમાં ધીમી હોય. બરાબર, અને કોઈ બાળકની અંદર જે શીખવાની ગતિ હોય એ ઝડપી હોઈ શકે છે. ત્યાર પછી આવે છે ભાવનાત્મક એટલે કે ઇમોશનલ. બરાબર, એનો સ્વભાવ કેવો હોય છે? કોઈ વ્યક્તિ જે છે એ ગુસ્સેવાળો હોય, કોઈ બાળક જે છે એ થોડોક શરમાળ હોય. બરાબર, એની લાગણીઓ વ્યક્ત કરવાની રીત અલગ હોય. કોઈ તરત જ તમને કહી દે, વાતો કહી દેતું હોય. અને બીજો બાળક જે હોય છે એ બાળક જે બીજા વ્યક્તિઓ સાથે હળીમળી રહેવામાં શરૂઆતમાં માનતો નથી. બરાબર, અને આવેગ પર નિયંત્રણ. બરાબર, એ આ ઘણી બધી બાબતોમાં ભિન્નતા વ્યક્તિમાં જોવા મળે છે. ત્યાર પછી સામાજિકની વાત કરીએ તો સામાજિકતા, નેતૃત્વ, સહકારની ભાવના. બરાબર, એક વ્યક્તિ જે છે બીજા વ્યક્તિ સાથે સહકારની ભાવના રાખે છે. બરાબર, સમાજમાં રહેવાનું એ જે નિયમો છે નિયમોને પાળતો હોય છે. ત્યાર પછી આવે છે અભિરુચિ અને વલણ. બરાબર, શોખ, પસંદ, નાપસંદ, વિષયો પ્રત્યેનું વલણ. કોઈ વ્યક્તિને ફિઝિક્સ ગમતું હોય, કોઈ વ્યક્તિને કેમેસ્ટ્રી ગમતું હોય. બરાબર, કોઈ વ્યક્તિને વિજ્ઞાન ગમતું હોય, કોઈ વ્યક્તિને ગુજરાતી ગમતું હોય. કોઈ વ્યક્તિનું વલણ જે છે, દરેક વ્યક્તિઓમાં અલગ અલગ ભિન્નતા, એના પ્રકારો અલગ અલગ જોવા મળે છે. બરાબર, તો સમજણ આવી ગયો છે. તો હવે આ ભિન્નતા જે છે, અલગ અલગ જે ભિન્નતા છે એના કારણો શું છે? તો મુખ્યત્વે વ્યક્તિગત ભિન્નતા માટે મુખ્ય બે પરિબળોની જટિલ આંતરક્રિયાનું અહીંયા પરિણામ જોવા મળે છે. પહેલું જે છે કે હેરિડિટી અને એન્વાયરમેન્ટ એટલે કે HNE. શોર્ટમાં તમારે એવું યાદ રાખવાનું છે, HNE, હેરિડિટી અને એન્વાયરમેન્ટ એટલે કે વારસો અને વાતાવરણ.
વારસો શું છે એ વ્યક્તિને તેના માતા પિતા પાસે જે જનીનો દ્વારા મળેલી શારીરિક અને માનસિક લક્ષણો હોય છે, જેની અંદર બુદ્ધિ, શારીરિક બાંધો, અમુક અંશે સ્વભાવ પણ એવો જ જોવા મળતો હોય છે. બરાબર, એ કેવું હોય, વારસાગત જોવા મળતું હોય. અને બીજું છે વાતાવરણ, એટલે કે વ્યક્તિ જે પર્યાવરણમાં ઉછરે છે, બરાબર, જે વ્યક્તિને જો સારું વાતાવરણ મળતું હોય તો એ વ્યક્તિ સારી રીતે કાર્ય કરી શકે છે. અને બીજી બાજુ કોઈ વ્યક્તિ હોય એને કોઈ એવી સુવિધાઓ નથી મળતી તો એ વ્યક્તિનો વિકાસ જે છે એ ઝડપી થઈ શકતો નથી. તો વાતાવરણ જેવું હશે, બરાબર, એના પર વિકાસ એ રીતે અસર કરતો જોવા મળશે. ત્યાંની અંદર શું શું જોવા મળે કે કુટુંબ કેવું છે, શાળા છે, મિત્રો છે, સામાજિક આર્થિક સ્થિતિ કેવું છે, કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, તો બંનેમાં પણ એ તફાવત ખાસ જોવા મળે છે. અહીંયા પછી સંસ્કૃતિ કેવી છે, એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, એનો પણ અહીંયા સમાવેશ થાય છે. તો મુખ્યત્વે ભિન્નતાના જે બે કારણો છે, વારસો અને વાતાવરણ, એ ખૂબ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા કહી શકીએ છીએ. બરાબર, હવે એની આગળ સમજ મેળવવી ખૂબ જ અગત્યની છે કે ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ આધારિત ભિન્નતાઓની અહીંયા સમજ આપણે મેળવવાની છે. કે વર્ગખંડ એ સમાજનું નાનું સ્વરૂપ કહી શકાય. એટલે સામાન્ય રીતે વર્ગખંડ છે એ સમાજનું નાનું સ્વરૂપ છે, જેની અંદર તમને અલગ અલગ જાતિના લોકો જોવા મળશે. બરાબર, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મના વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરે છે અને એમાં કોઈ ભેદભાવ રાખવાનો આપણે નથી. બરાબર, દરેક બાળક માટે આપણે સમાન શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવાનો છે. આ વિવિધતાને સમસ્યા તરીકે જોવાને બદલે એક શૈક્ષણિક સંસાધન તરીકે જોવી જોઈએ. શિક્ષકે આ તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અને આદરપૂર્ણ વર્ણન કરવું જોઈએ. બરાબર, અને એવું સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થી પોતાની ઓળખને કારણે ભેદભાવ કે ઉપેક્ષાને ભોગ ન બને. બરાબર, હવે આ દરેક વ્યક્તિઓ અલગ અલગ જ્ઞાતિમાંથી, જાતિમાંથી આવતા હોય, બરાબર, તો અમુક જે વર્ગખંડનું વાતાવરણ એવું રાખવું જોઈએ કે દરેક બાળક જે છે એ ખુલ્લી રીતે વાત કરી શકે. બરાબર, કોઈ પણ પ્રકારનો તેની અંદર ભેદભાવ ના રહેવો જોઈએ. બરાબર, કે આ જ્ઞાતિનો છે તે આની સાથે વાત ના કરવો જોઈએ, આની સાથે પાણી ના પીવું જોઈએ. તો એવું ઘણું બધું જે છે એ આપણે જ્યારે વર્ગખંડમાં આવે છે બાળક, તો એ બધું જ આપણે એને ભૂલાવી દેવું જોઈએ, જેથી એ સારી રીતે વર્ગખંડમાં ભાગ લઈ શકે. જે પણ પ્રવૃત્તિઓ તમે કરાવતા હો તો એમાં પણ જે ભાગ લઈ શકે. તો એને ભેદભાવની સમાન શિક્ષણ દરેક બાળક માટે આપવાનું આપણે રહેશે. આ જ સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મૂળભૂત સિદ્ધાંત છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો સિદ્ધાંત શું છે કે દરેક સમાવેશી શિક્ષણ, બધાને સમાવેશ કરીને તમારે શિક્ષણ આપવાનું છે. દરેક જ્ઞાતિ, દરેક ધર્મ માટે તમારે આ જે શિક્ષણ છે દરેક બાળક માટે આપવાનું છે. અને એમને તમારે એક ફેસિલિટેટર એટલે કે સુવિધાદાતા તરીકે અથવા માર્ગદર્શક તરીકે પણ અહીંયા તમારે કાર્ય કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ છે હવે એને વ્યક્તિગત ભિન્નતાનો શૈક્ષણિક ફલિતાર્થ, એટલે કે હવે આનું સાર શું કહી શકીએ. તો કે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત સ્વીકારવાનો અર્થ એ છે કે એક જ માપ બધાને બંધ બેસતો નથી. એટલે કે વન સાઇઝ ડઝ નોટ ઇટ ફિટ ઓલ, એટલે એક જ સાઇઝ બધાને ફિટ બેઠતું નથી. વ્યક્તિગત ભિન્નતામાં દરેક એક વ્યક્તિ ઊંચો હોય, એક વ્યક્તિ નીચો હોય, બરાબર, હાઇટમાં પણ અલગ અલગ બાબતમાં આપણે તફાવત જોવા મળતો હોય છે. શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ હોય છે જેમાં બધા વિદ્યાર્થીઓને એક જ રીતે અને એક જ ગતિએ શીખવવામાં આવે છે. તે વ્યક્તિગત ભિન્નતાને અવગણે છે. આથી આધુનિક શિક્ષણમાં નીચેના અભિગમો પર ભાર મૂકવામાં આવે છે. શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ હતી એની અંદર શું હતું કે શિક્ષક જ માત્ર કેન્દ્રમાં હતો. બરાબર, શિક્ષક શું હતો? શિક્ષક કેન્દ્રમાં હતો. એટલે જેવું શિક્ષક કહે છે, બરાબર, એ પ્રમાણે બાળકો કરતા હોય છે. બરાબર, પરંતુ એવો અભ્યાસક્રમ આપણે રચવો જોઈએ, એવો અભ્યાસક્રમ આપણે લાગુ કરવાનો છે કે જેથી બાળકને કેન્દ્રમાં, અત્યારે આપણે જે અભ્યાસક્રમ ભણીએ છીએ એ હવે શું છે, બાળ કેન્દ્રિત અભ્યાસક્રમ ભણીએ છીએ, જેની અંદર બાળકને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરાવવામાં આવે છે. કે બાળકની વય શું છે, 1 વર્ષનો છે, 2 વર્ષનો છે, તો એ પ્રમાણે એની રસ રુચિને આધારે એનું આપણે શિક્ષણ આપીએ છીએ. અને એ પ્રમાણે આપણે એના જે રમતગમત દ્વારા શિક્ષણ જે છે, મોડ્યુલ છે, TLM છે, એ પ્રમાણે તૈયાર કરીએ છીએ, જેથી બાળકમાં જે છે રસ રુચિ પેદા કરી શકીએ. તો હવે આધુનિક શિક્ષણમાં નીચેના અભિગમો પર અહીંયા ભાર મૂકવામાં આવે છે. તો એની અંદર આવે છે વિભેદક સૂચના, એટલે કે ડિફરન્શિએટ ઇન્સ્ટ્રક્શન. તો આ એક એવી
શિક્ષણ વ્યૂહરચના છે કે જેની અંદર શિક્ષક જે વિદ્યાર્થીઓને જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ, પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, નિપજ એટલે કે પ્રોડક્ટ અને શીખવાના પર્યાવરણ એટલે કે લર્નિંગ એન્વાયરમેન્ટમાં ફેરફાર કરે છે. બરાબર, શિક્ષક શું છે, એક સહાયક રૂપ અહીંયા બનતો હોય છે જેથી એ વિષય વસ્તુ જે બાળકોને પહોંચી વળે. બરાબર, એવી રીતે એ કન્ટેન્ટ તૈયાર કરશે, એની પ્રક્રિયા કઈ રીતે પ્રોસેસ કરશે, ત્યારબાદ નિપજ પ્રોડક્ટ બનાવશે અને એવું વાતાવરણ સર્જશે જેથી બાળક જે છે સરળતાથી શીખી શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક જ પાઠ શીખવતી વખતે શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓમાં પુસ્તકમાંથી વાંચવા, કેટલાક વિડીયો જોવા, કેટલાકને જૂથમાં ચર્ચા કરવા કહી શકે છે. બરાબર, દરેક બાળક જે છે અલગ અલગ રીતે એની જે શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈક બાળક પુસ્તકમાંથી તરત જ શીખી લેતું હોય છે, તો કોઈક બાળકને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા તમે કોઈક વિડીયો દેખાડો તો વિડીયોમાંથી જ એ બાળક અમુક કેચઅપ તરત જ કરી લે છે. અમુક બાળકોને તમને જૂથમાં ચર્ચા કરવા કહી શકો છો, તો એ જૂથમાં અલગ અલગ રીતો તમે અપનાવશો તો બાળક જે પણ છે, બરાબર, એની અંદર રસ રુચિ પેદા થઈ શકે છે. એની અંદર આપણે આગળ વાત કરીએ તો લવચિક જૂથ રચના એટલે કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. દરેક વિદ્યાર્થીઓ જે છે તેમની જરૂરિયાત પ્રમાણે, એમની જ રુચિ પ્રમાણે, એમની શીખવાની શૈલીને આધારે જુદા જુદા જૂથોમાં કામ કરવાની એને તક આપવી જોઈએ. બરાબર, અહીંયા સુવિધા આપવી જોઈએ આપણે. ત્યાર પછી વિવિધ મૂલ્યાંકન પદ્ધતિઓ. તો માત્ર લેખિત પરીક્ષા ઉપર આધાર રાખવાને બદલે માત્ર એવું નથી કે તમે લેખિત પરીક્ષા લઈ લીધી એટલે કે બાળક આટલું એને 100માંથી 100% આવી ગયા તો એ બાળક બહુ જ હોશિયાર છે, એવું નહીં. પરંતુ અલગ અલગ પદ્ધતિ દ્વારા તમારે એનું આંકલન, મૂલ્યાંકન કરવાનું રહેશે. એની અંદર તમારે પ્રોજેક્ટ પદ્ધતિ, મૌખિક પરીક્ષા પણ લઈ શકો છો, પ્રસ્તુતિ કરી શકો છો, એનો પોર્ટફોલિયો જેવી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓનું તમે મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આવે છે વ્યક્તિગત ધ્યાન. હવે શિક્ષકે દરેક બાળકની શક્તિઓ, નબળાઈઓને ઓળખવી જોઈએ અને તેને વ્યક્તિગત માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવી જોઈએ. આપણે વાત કરીએ ને કે ફેસિલિટેટર એટલે સહાયકર્તા તરીકે તમારે અહીંયા કામ કરવાનું છે. તો દરેક બાળકમાં જો અમુકમાં નબળાઈ હોય, કોઈ બાળક ગણિતમાં શીખવતા એને અઘરું પડતું હોય તો એ બાળકને તમારે સપોર્ટ કરવાનો છે, એની અંદર એમને શીખવાડવાનું છે. હવે એક રીત ના કામ લાગે તો બીજી ઘણી બધી રીતોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઓડિયો વિઝ્યુઅલ દ્વારા પણ તમે એને શીખવી શકો છો. હવે બાળકની અંદર જે શક્તિઓ રહેલી છે એને શક્તિઓને બહાર લાવવાની છે અને એની નબળાઈઓ છે એ નબળાઈઓને ઓળખીને તેને અલગ અલગ વ્યક્તિગત તમારે ફેરફાર કરવાના રહેશે. જે પણ TLM તમે જે પણ બનાવતા હોય એ પ્રમાણે તમારે એને કાર્ય કરવાનું રહેશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો વ્યક્તિગત ભિન્નતાનો ખ્યાલ એ બાળ કેન્દ્રીય શિક્ષણ એટલે કે બાળકને કેન્દ્રમાં રાખવામાં આવે છે. બહુઆયામી બુદ્ધિ અને સમાવેશી શિક્ષણ એટલે કે બધાને રાખીને, સમાવેશ કરીને એને શિક્ષણ આપવામાં આવે છે. જેવી અન્ય તમામ આધુનિક અને શૈક્ષણિક સંકલ્પનાઓનો અહીંયા પાયો નાખવામાં આવ્યો છે. જો શિક્ષક આ સિદ્ધાંતને આત્મસાત કરે તો તે આપોઆપ વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ બનાવવા પ્રેરાશે. હવે જો જે શિક્ષક જે છે એ બાળ કેન્દ્રીય, વિદ્યાર્થી કેન્દ્રીય એટલે કે બાળ કેન્દ્રીય અભિગમ અપનાવવા લાગશે તો એકવાર જો એ શરૂઆત કરશે તો ધીરે ધીરે એની અંદર જે છે એક પ્રકારનું માસ્ટર થઈ જશે. બરાબર, એટલે કે એને પછી આગળ તરત જ સરળતાથી એ બાળકોને શીખવી શકે છે. ત્યાર પછી હવે એના MCQs આપણે જોઈશું. તો એની અંદર બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે MCQs વિશે ચર્ચા કરીએ છીએ. તો એની અંદર પહેલો જે પ્રશ્ન છે એની અંદર કીધું છે કે કોઈ પણ બે બાળકો સમાન હોતા નથી. આપણને ખબર છે કે દરેક બાળકમાં અલગ અલગ ભિન્નતા જોવા મળતી હોય છે. તો આ સિદ્ધાંત છે એ કયા શિક્ષણના સિદ્ધાંતને રજૂ કરે છે? તો આપણે કયો સિદ્ધાંત ભણીએ છીએ? વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત આપણે ભણતા રહીએ છીએ. બીજો ક્વેશ્ચન જોઈએ કે વ્યક્તિગત ભિન્નતા માટે કયા પરિબળો અહીંયા જવાબદાર હોય છે? બરાબર, તો આપણે વ્યક્તિગત ભિન્નતા માટે આપણે આગળ વાત કરી છે કે વારસો અને વાતાવરણ બંનેની આંતરક્રિયા અહીંયા જરૂરી જોવા મળે છે. એટલે કે હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર, HNE શોર્ટ ફોર્મમાં તમે યાદ રાખી શકો છો. હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે વારસો અને વાતાવરણ બંનેની આંતરક્રિયા અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે
ત્રીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે શિક્ષક દ્વારા શિક્ષણ પદ્ધતિ, વિષયવસ્તુ અને મૂલ્યાંકનમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ કે ડિફરન્શિએટ ઇન્સ્ટ્રક્શન એટલે કે વિભેદક સૂચના તરીકે આપણે એને ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વર્ગખંડમાં વ્યક્તિગત ભિન્નતાને સંબોધવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી અસરકારક કહી શકાય? તો તમામ વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારનું ગૃહ કાર્ય આપવું. બરાબર, સૌથી ઓછી અસરકારક આ કહી શકાય. અને સૌથી સારી અસરકારક, વધારે અસરકારક કઈ કહી શકાય? તો એને પ્રોજેક્ટ પદ્ધતિ આપી શકો. બરાબર, એ સૌથી સારી. અહીંયા ઓછાની વાત કરેલી છે. ઓછું એટલે કે ગૃહ કાર્ય આપો એ ઓછી અસરકારક કહી શકાય. પરંતુ વધારે અસરકારક બનાવવા માટે એને પ્રોજેક્ટ પણ આપી શકો તો એ સૌથી વધારે અસરકારક કહી શકાય. અને આ ઓછા અસરકારકની આપણે પૂછ્યું છે. બરાબર, અહીંયા ઓછું પૂછ્યું છે, તમને પરીક્ષામાં વધારે પણ પૂછી શકે છે. બરાબર, સૌથી કારગર જે સાબિત થાય એ આપણે જોવાની છે. એક શિક્ષક તેના વર્ગમાં તેજસ્વી, સરેરાશ, ધીમા શીખનારા વિદ્યાર્થીઓને ઓળખે છે. બરાબર, કોઈ વિદ્યાર્થી બહુ જ હોશિયાર છે, કોઈ મીડિયમ છે અને કોઈ સાવ ધીમો છે. બરાબર, શીખવા માટે. તો આ પ્રકારની ભિન્નતાનું ઉદાહરણ શું છે? તો એની બૌદ્ધિક ક્ષમતા. બરાબર, એની બુદ્ધિની જે ક્ષમતા છે એ અલગ અલગ છે. બૌદ્ધિક ભિન્નતા જોવા મળે છે. બરાબર, તે માટે એક શિક્ષક વર્ગમાં એનું વિદ્યાર્થીઓને આ રીતે તે ઓળખે છે, બૌદ્ધિક ભિન્નતાને. અત્યારે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે સમાવેશી શિક્ષણનો અહીંયા મુખ્ય ઉદ્દેશ્ય શું જોવા મળે છે? તો તમામ વિદ્યાર્થીઓ માટે તેમની ક્ષમતા, પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના નિયમિત શાળામાં સમાન શિક્ષણ આપવું જોઈએ. આપણે શેની વાત કરીએ છીએ? બરાબર, સમાવેશી શિક્ષણ. દરેક બાળક માટે સમાવેશી શિક્ષણની અહીંયા ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વિશે વાત કરીએ છીએ. તો દરેક બાળકને એમની ક્ષમતાને, અમુક બાળકોમાં ક્ષમતા ઓછી હોય તો એને ધ્યાનમાં લીધા સિવાય દરેક બાળક માટે તમારે સમાન શિક્ષણ આપવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે નીચેનામાંથી કયું વાતાવરણીય પરિબળ ઉદાહરણ છે જે વ્યક્તિગત ભિન્નતા ઉપર અસર કરે છે? તો અહીંયા કુટુંબની જે સામાજિક આર્થિક સ્થિતિ છે એના ઉપર તે વ્યક્તિગત ભિન્નતા છે એ અસર કરતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક શિક્ષક તરીકે તમે વર્ગમાં બહુભાષી વિદ્યાર્થીઓને હાજરીને કેવી રીતે જોશો? બરાબર, તો એક સંસાધન તરીકે જોઈશું. બરાબર, એ જે ભાષાકીય સાંસ્કૃતિક સમૃદ્ધિમાં તે વધારો કરે છે. બરાબર, તો એક સંસાધન તરીકે તમારે અહીંયા જોવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા અહીંયા શું હોવી જોઈએ? તો દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખીને તેને વિકસાવવાની તકો પૂરી પાડવી જોઈએ. અનન્ય ક્ષમતાઓ એટલે કે બાળકોની જે આંતરિક શક્તિ છે. બરાબર, દરેક બાળકમાં અલગ અલગ કઈ શક્તિ હોય એને આપણે ઉજાગર કરવાની છે અને બહાર લાવવાની છે. આંતરિક શક્તિઓ જે સુષુપ્ત અવસ્થામાં રહેલી છે એને પણ આપણે બહાર લાવવાની તકો પૂરી પાડવી જોઈએ. નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન જોઈએ કે ટેટ 1માં પૂછાયેલો પ્રશ્ન છે કે જો વર્ગખંડમાં એક વિદ્યાર્થી સતત પ્રશ્ન પૂછતો રહે છે તો તમારે શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તો એ જે પણ વિદ્યાર્થી તમને પ્રશ્ન પૂછતો હોય શિક્ષકને, તો તમારે એ વિદ્યાર્થીની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવો જોઈએ કે સરસ, ખૂબ જ સરસ એવું કહી શકો છો. તેના પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ અથવા શોધવા માટે માર્ગદર્શન આપવું જોઈએ. બરાબર, તો આ રીતે તમે આ MCQ સોલ્વ કરી શકો છો. ત્યાર પછી હવે જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય. અને હજુ સુધી તમે આપણા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો ના કરી હોય તો ફોલો જરૂર કરી લેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ત્યાં પણ આપણે આ નવા વિડીયો આપણે મૂકતા રહીએ છીએ. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.